જરા ચોરી નહીં કરવી. અત્યારે મારે ચોરી કરવી પડે એવો મારો સમય છે. એક તમને હું સમજાવી, જો આય તો આયા, આના કારણથી આના કારણથી અને આવડું અને આ તમારું ચેતન તત્વ, અને એને જ દુનિયા આત્મતત્વ કે દર્શી માતા કીધું. પણ એના માટે આપણે પહેલાં એક જ કરવું પડે, આપણે ન હોય તો થાય. આપણે તું છો તો હરી નથી, ને હરી હોય તો તું ન હોય. બેમાંથી એક બેનું એક દૃષ્ટા અને દૃષ્ટિમાં ભેદ હોય. આ દૃષ્ટા છે, આ દૃષ્ટિ છે, અને હામો દેખાય એ દૃષ્ટા છે. બેનું અંતર છે. શબ્દમાંય ફેર છે, ગતિમાંય ફેર છે, અને સમજવામાં ફેર છે. એટલે કીધું દૃષ્ટા અને દૃષ્ટિ બે જુદા. ગુરુ શેલા બોલાય ત્યાં સુધી ગુરુ શીનો એક નથી. એટલું હાલો, તમે કોઈ ગુરુ નો કહો. આ મારો પ્રશ્ન મૂકો. આ શરીર તમારો ગુરુ છે નહીં. હું તમારો ગુરુ નથી. તમને કોઈ કદાચ એવું રહેતો હોય તો આપણે તમે હાથ જ ધોઈ નાખીએ. હું કોઈનો ગુરુ થઈ જ ન હોય. એટલે હું મરવાવાળો છું. મરે એને ગુરુ ન કહેવાય, જન્મે એને ગુરુ ન કહેવાય. ત્યાં કબીરનો મત પડ્યો, એનો પુરાવો પડ્યો છે. સાહેબ કિસી કો બેટા નહીં, બેટા થઈને જન્મે સાહેબ. ગુરુ કહેવા કોને? બધા ગુરુ 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 ગુરુ. પણ ગુરુ એવી વસ્તુ શું છે? એની આ પદ ભૂલજો કે ગુરુ ને ભૂલજો. એક એક વાતની અંદર બંધન હોય છે. એના મૂળિયા સહિત જ્યારે બ્રહ્મનિષ્ઠ શ્રોત્રી, બ્રહ્મનું જ્ઞાની, બ્રહ્મવેતા, બ્રહ્મ તત્વ જે શબ્દો બોલતા હોય ગુરુ, ત્યારે એમાં ખાસ ખરેખર સુરતી રાખવી જરૂરી છે. અને સુરતી જો તમને ન મળે તો આ વાત તમને કોઈ દે ઘરે એની સાંભળ્યું કોઈ લાભ નહીં. ગુરુ ન્યા બોલ્યા રવિ સાહેબ કે ગુરુ કાયામાં ગોતી લો. એની એમ કીધું મારી અંદર ગુરુ છે તે ઓળખો, તમારી અંદર ગુરુ છે એ ઓળખો. રામદેવજી મહારાજે બોલ્યા, અરે પૂછું મોટા શેખ સન્યાસીઓ આમાં નિજનો ગુરુ, નિજ એટલે પોતે. કોણ તમારો ગુરુ? કેમ ઓળખાય? તમને તો ભીમા દાદા ઓળખાય. ભીમા દાદા પછી ભાવ જાય નહીં. કોઈક મામા કે, કોઈક ફુવા કે, કોઈ ભાઈ કે, કોઈક દીકરીઓ કે. આ ઓળખાણ ન થાય, આ ઓળખાણ ગુરુ કરાવે તો એટલે ગુરુ આવતો નથી, ગુરુ જાતો નથી, ગુરુ મળતો નથી, ગુરુ પોતે જન્મતો નથી, ગુરુ પિંડમાં નથી, ગુરુ બ્રહ્માંડમાં નથી. ગુરુ એક એવી વસ્તુ, તત્વ વસ્તુ છે. ઘણા કોઈ એમ કે છે કે વસન ગુરુ, આ બરાબર છે, એની સમજણ છે. ઘણા એમ કે શબ્દ ગુરુ, હા એની સમજણ બરાબર છે. શબ્દ વચ્ચેની ઓળખ કોણ કરાવી એ બરાબર છે. ઘણા એમ કે નામ ગુરુ, એ બરાબર છે. ઘણા એમ કે સત્ય એ જ ગુરુ છે, એ બરાબર. મૂળ ગુરુ ક્યાં? ગુરુ ને સારે સાર છે, પણ મૂળ ગુરુનું છે. મૂળ ગુરુની ઉત્પત્તિ ક્યાં? ગુરુની સમજણ કેવી રીતે? આ જો આપણે સદગુરુ પારક કરાવી તો લાંબો પડે. અને તમારી લાગણી છે, તમારો ભાવ છે, તો ગુરુ એટલું બોલે અને તમે આનો સથ્થો ભેળો તમે જ કરી શકો. હું એક કહું ત્યાં વાહિલું બોલાઈ જાય, બીજું કહું ત્યાં વાહિલું બોલાઈ જાય, ત્રીજું કહું ત્યાં વાહિલું બોલાઈ જાય. એમથી આ જથ્થો ન થાય. તો એક એક શબ્દ આપણા હૃદયની અંદર સોટી જાય, નક્કી થઈ જાય. એના ઘરમાં આપણે આવી જાય, રેણીના ઘરમાં આવી જાય, તો જ આપણું કામ થાય. નકર આપણું કામ કોઈ દે નહીં. ઘણા દોડે છે, બધા દોડે, બરોબર જ દોડે છે, મને કોઈ વાંધો નથી. પણ એને પૂછજો કે તું કોણ છે? રામ બરાબર, કૃષ્ણ બરાબર, રામદેવ પીર બરાબર, દેવી બરાબર, દેવતાઓ બરાબર, વિશ્વ બરાબર, પણ તું કોણ? એક વખત વાતના આપણે ભૂતની એક વખત દાસી જીવન આવી બધું સાંભળે